સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં રહેતી મહિલા પોતાના 7 વર્ષના પુત્ર સાથે અમરેલી જિલ્લાના લાઠી ખાતેથી મારુતિનંદન ટ્રાવેલ્સની બસમાં સુરત પરત આવી રહી હતી. જોકે બસ ચાલક દ્વારા મહિલાને તેના પુત્રને મારી નાખવાની ધમકી આપીને ચાલુ બસે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જે ઘટના અંગે ભોગ બનનાર મહિલાએ કાપોદ્રા પોલીસ મથકમાં ખાનગી બસના ચાલક સામે પોલીસ ફરિયાદ દર્જ કરાવી હતી અને જણાવ્યું હતું કે સુરતથી લાઠી જતી વખતે બસની ટિકિટ પર લખેલા મારા મોબાઈલ નંબર પર બસનો ચાલક વારંવાર ફોન કરીને હેરાનગતિ કરતો હોવાનું પણ પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું હતું. પોલીસે મહિલાની ફરિયાદને આધારે બસ ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. બનાવના દિવસે રાત્રિના 2:00 થી 5:00 દરમિયાન તેની સાથે તેની મરજી વિરુદ્ધ શરીર સુખ માણેલ હોય અને આનું અન્વયે જો તું કોઈને હકીકત જણાવીશ તો હું તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપેલ હોય, જે અનુસંધાને ભોગ બનનારે અત્રે કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા તેઓની ફરિયાદ હકીકત લઈ અને હાલ આ ગુનાની તપાસ સેકન્ડ પોઈન્ટ શ્રી એમ.આર. સોલંકી કાપોદ્રા પોલીસ સ્ટેશન નાઓ કરી રહેલ છે.